સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા ખાતે થયેલા દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશને દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ નહીં લડવાનું નક્કી કરવામાં આવ્યું। ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન, બે પેનલ વચ્ચે જંગ। ભરૂચ બાર એસોસિએશનના 853 સભ્યો। અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ તરીકે ચૂંટાયા। એડવોકેટ પીપી સોલંકીની પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા। સતત ચોથા વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં સમીર વકાણીની ચોથી વાર હાર। 171 મતદાન સામે 104 મત મેળવી પીપી સોલંકીનો ભવ્ય વિજય। અંકલેશ્વર જેડીસીમાં વહેતી ઉકાઈ કેનાલમાં ગંદકીની ભરમાર, જોગર્સ પાર્ક નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। નોટિફાઈડ અને ઉકાઈ કેનાલ વિભાગ દ્વારા સફાઈ કરે જરૂરી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે થયેલા દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશને દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ નહીં લડવાનું નક્કી કર્યું છે। ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલ ઝઘડિયા જીઆઈડીસી દુષ્કર્મ મામલે લોકો દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાન સામે ફિટકાર વરસાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ હાલમાં બરોડા ખાતે બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે। પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી કરાઈ રહી છે। ત્યારે આજે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા માત્ર 10 વર્ષીય બાળકી સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાનનો કેસ નહીં લડે તેવી જાહેરાત પૂર્વ પ્રમુખ પ્રદ્યુમન સિંધાએ કરી હતી। આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી। એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધમને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। કુલ 853 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। શાંતિભર્યા અને ઉત્તેજનાભર્યા માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા તેમજ પરિવાર પેનલના સિપાઈ અજબ ખાન વચ્ચે જંગ ખેલાયો છે। ભરૂચ બાર એસોસિએશનના કુલ 853 સભ્યો મતદાન કરશે, જોકે પરિણામ પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સિંધાએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરશે તેમ કહ્યું હતું। મતદાન 3 વાગ્યા સુધી યોજાયા બાદ મતગણતરી હાથ ધરાશે, જે બાદ વિજેતા કોણ બનશે તે જોવું રહ્યું। આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે। એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે ને શાંતિથી મતદાન ચાલુ છે। બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે। હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે। એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું। હું એ ઇલેક્શન પણ લડવાનો છું, એ પણ આપ સાહેબનું આ માધ્યમ દ્વારા જણાવી દઉં। અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ તરીકે વિજય બન્યા છે। છેલ્લા 3 ટર્મથી તેમની સાથી એડવોકેટને વિજય અપાવી ચાલુ વર્ષે જાતે જ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, જેમાં પીપી સોલંકીની પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા। અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ પ્રેમચંદ સોલંકી તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે એ પૂર્વે ઉપપ્રમુખ તરીકે અનિલ એસ લાલ, સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબીઉલ્લા શેખ, ખજાનચી તરીકે એચ.સી. મહેતા અને 7 કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા। ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી આઈ.એમ. સહિતની દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડલાઇનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 220 મતદારો પૈકી 171 મતદાતાએ મતદાન કર્યું હતું, જેની મતગણતરી થતાં 104 મત પીપી સોલંકીને મળ્યા હતા, જ્યારે સમીર વકાણીને 57 મત મળ્યા હતા, જ્યારે 6 મત નોટાને પણ અને 4 મત રદ થયા હતા। ત્યારે એડવોકેટ પ્રેમચંદ સોલંકીનો ભવ્ય વિજય થતાં સૌ વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી અને કોર્ટ બહાર ફટાકડા ફોડી તેમજ મીઠાઈઓ વેચી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે। આ વખતે અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે
મેં મારી ઉમેદવારી કરેલી, એમાં 102 મતથી હું વિજય થયો છું. હવે પક્ષે સમીર વકાણી, જેની 4 ટર્મથી સતત કારગુજાર થઈ છે. મારી સાથે જે તમામ હોદ્દેદાર છે, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બિનહરીફ જાહેર થયા છે. માત્ર પ્રમુખનું ઇલેક્શન હતું એમાં વિજય થયો છે. થેન્ક યુ. ભારત માતા કી જય. અંકલેશ્વર જીઆઈડીસીમાં વહેતી ઉકાઈ કેનાલમાં ગંદકીની ભરમાર જોવા મળી હતી. જોગર્સ પાર્ક નજીકથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઉકાઈ જમણા કાંઠા નહેરની માઇનર કેનાલ ગંદકીથી ખતબદ જોવા મળી હતી. નજીકમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે શિવાજીની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવનાર છે. નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જોગર્સ પાર્ક આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગરોગાનની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ નોટિફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી. સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી, જીએનએફસી તળાવ વિસ્તારમાં આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેનાલના પાણીમાં ચીજવસ્તુ પણ નાખવામાં આવતા દુર્ગંધયુક્ત કચરાથી ખદબદી રહ્યું છે. જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં મોટી વસ્તી વસી રહી છે. જોગર્સ પાર્ક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા હોય છે. એક તરફ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે, ત્યારે ગંદકીથી ખદબદતી કેનાલને પણ સાફ કરવી ખૂબ જરૂરી બની છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ, બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે. તો આપ સૌને કથા અમૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. કાર્યક્રમનું શુભ સ્થળ કેશરોલ તાલુકો, જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. મુખ્ય સ્થળ છે કેશરોલ મુકામે, તાલુકા જિલ્લો ભરૂચ, દહેજ રોડ, અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલ ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ પર ઢોળાયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ વડોદરા વચ્ચેના વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતી ઓઇલ બેરલોની ટ્રક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થવા પામ્યું હતું. તો અકસ્માતમાં ટ્રકમાં રહેલા ઓઇલના બેરલ લીકેજ થતા ઓઇલ રોડ પર ઢોળાયું હતું. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી ઓઇલ ઉપર માટી નાખવામાં આવી હતી, તેમજ વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમયમાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નજીકમાં આવેલ શાળાના બાળકોને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ક્રોસ કરી સ્કૂલ વાનમાં બેસાડી સુંદર કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થાય તેમજ પર્યાવરણના જતન માટે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બેગ વેન્ડિંગ મશીન મૂકવાથી પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ ઓછો થવા સાથે લોકોને સગવડ થશે. જે બેગ વિના આવતા હોય તેવા લોકોને 10 રૂપિયામાં આ મશીનમાં કોઈન નાખવાથી બેગ મળી શકશે. પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઓછો થવાથી પર્યાવરણનું પણ જતન થશે, સાથે સુંદર ડિઝાઇનવાળી બેગ હોવાથી લોકોને પણ તે ગમશે. આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચના પ્રમુખ ભરત પટેલ, મંત્રી દિનેશ પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મહેસાણા જિલ્લા યુવક મંડળના સહયોગથી શાક માર્કેટ નોટિફાઈડ એરિયા વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એના ઉપયોગથી આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપીથી વપરાય છે એ બધું બંધ થશે, લોકોને સગવડ થશે. જે બેગ વગર આવતા હોય તો એને 10 રૂપિયામાં બેગ મળી શકશે.
અને બેગ પણ સારી જ ડિઝાઇન કરેલી છે એ લોકોએ, અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે. આજરોજ તારીખ 20/12/2024 ને શુક્રવારના રોજ BNI એલેક્સિયોસ દ્વારા મેગા વિઝિટર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ચેપ્ટર પ્રેસિડેન્ટ દર્શન શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગાંધી, સેક્રેટરી આર્યન ભાવસાર અને ઇવેન્ટ કોઓર્ડિનેટર અવની ચેલવાણી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી તેમજ BNI એલેક્સિયો ચેપ્ટરના તમામ મેમ્બર્સના પ્રયત્નોથી 34 જેટલા ભરૂચ તેમજ અંકલેશ્વરના ધંધાદારી વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ધંધાદારી વ્યક્તિને BNIમાં જોડાવાની શા માટે જરૂર છે અને BNIથી તેમને ધંધામાં શું મદદ થઈ શકે તેના વિશે વિગતમાં વડોદરાથી પધારેલ BNI ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કલ્પેશભાઈ શાહે માહિતી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબા સાહેબની ટિપ્પણી મુદ્દે આમોદના દલિત સમાજે મામલતદારને આવેદનપત્ર આપી રાજીનામાની માંગ કરી હતી. ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રના સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું, જે બાબતે દલિત સમાજ સહિતના બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આભડછેડના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાને કારણે ડૉક્ટર આંબેડકરને દેશના દલિત સમાજ ભગવાન માને છે, જેથી આમોદના દલિત આગેવાનોએ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ દલિતથી માંડી દરેકની માફી માંગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. તંત્રએ પરવાનગી નહીં આપતા આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી, ભરત તલાટી, કેતન મકવાણા, મનહર સોલંકી, ત્રિભુવન સોલંકી સહિતના લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આંબેડકર આ ફેશન બની ગઈ છે. આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે. તો મારું આપના માધ્યમથી જાણવાનું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે. ભરૂચની દહેજ પોલીસે ગુજરાતમાં સુરતના સચિન, પાંડેસરા અને ભરૂચ જિલ્લાના દહેજ અને અંકલેશ્વર શહેરમાં ATM કાર્ડ બદલીને ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. પોલીસે કુલ 4 આરોપીને ઝડપી પાડી 1.18 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ગામમાં એક્સિસ બેંકના ATMની અંદરથી ફરિયાદીની નજર ચૂકવી તેનું ATM કાર્ડ બદલી કરી તેની જગ્યાએ બીજું ATM કાર્ડ આપી ફરિયાદીના ATM કાર્ડથી પૈસા ઉપાડી લેતા હોવાની બૂમો ઉઠી હતી. આ બાબતે દહેજ પોલીસ મથકમાં ગુના નોંધવામાં આવ્યા હતા. જે મામલે દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ ટીમોમાં પોલીસ કર્મીઓએ બનાવવાળી જગ્યાની આજુબાજુમાં તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના CCTV ફૂટેજ ચેક કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલી માહિતીના આધારે સદર ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી શુભમ ઉર્ફે અંશુ, અશોકકુમાર તિવારી, નીતિનસિંહ, નકુલસિંહ, નિલેશ ઉર્ફે રજ્જુ, રાજેશકુમાર તિવારી અને આકાશસિંહ હરિદાસસિંહને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ઉપયોગમાં લીધેલા 2 મોટરસાયકલ કિંમત ₹75,000 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ કુલ 4 જેની કિંમત ₹35,000 તથા રોકડા ₹8,000 મળી કુલ 1,18,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપીઓ ભરૂચ સહિત સુરત, સચિન, પાંડેસરા અને ભરૂચ, દહેજ અને અંકલેશ્વરમાં ગુનાઓને અંજામ આપ્યા હતા. આ કામમાં આરોપીઓ ભીડવાળી જગ્યાઓને
આવેલ અલગ અલગ એટીએમ સેન્ટરો ખાતે જઈ ભોળા માણસોની પાછળ એટીએમની લાઇનમાં ઊભા રહી માણસોનો વિશ્વાસ કેળવી તેઓ પાસે રહેલ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી નજર ચૂકવી માણસો પાસે રહેલ એટીએમ કાર્ડ બદલી કરી બીજું ખોટું એટીએમ કાર્ડ આપી બીજી જગ્યાએ જઈ પૈસા ઉપાડી લઈ ચોરી આચરતા હતા. રૂમટા વિદ્યાભવન ખાતે આજે વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મસાલ પ્રગટાવીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મનમોહક ડબલ્સ ડ્રીલ અને માર્ચ પાસ રજૂ કર્યા હતા. વિવિધ રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન દુષ્યંત પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. તેમણે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક વિકાસ નહીં પરંતુ સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે આવશ્યક છે. શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ જેમની ઉંમર 49 વર્ષ છે તે પોતાની બુઢા અંકલ તરીકે ઓળખાવે છે. તે આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા હતા અને શ્વેતા વ્યાસની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે. હવે આખું ભારત દર્શન લગભગ 50,000 કિલોમીટરમાં પૂર્ણ થશે. ઓમ ભગતજી જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે તેમણે ગયા વર્ષે જ પેરાલિસિસનો એટેક આવી ચૂક્યો હતો પરંતુ તે છતાં તેઓ હિંમત ન હાર્યા અને જાતે ઊભા થઈને 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવ્યા હતા. આ સાયકલ યાત્રાનો એક જ ઉદ્દેશ્ય છે કે જે આપણા યુવાનો છે તેમને એવો મેસેજ આપવા માંગે છે કે તમે બને એટલી મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં ભગવાન રહેલા છે તેમ તેઓએ જણાવ્યું હતું. भैया मैं यही कहूँगा कि आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो. माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा. और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ जैसा बता दिया. 4 धाम 12 ज्योतिर्लिंग में कर चुका हूँ. ભરૂચના પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સાંસરોદ હાઈસ્કૂલમાં 3 લેબનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. સમારંભની શરૂઆત તિલાવતે કુરાન તેમજ પ્રાર્થનાથી થઈ હતી. પધારેલ અતિથિ વિશેષ તેમજ સભાધ્યક્ષ અક્ષયભાઈ પટેલે શાળાની પ્રશંસા કરી હતી. વિદેશી પધારેલ મહેમાન શહીદભાઈ કાલ્ટને શાળાની સિદ્ધિઓ વાગોળી હતી. અંતમાં સાસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ મીઠાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. વોકેશનલ એજ્યુકેશનમાં બ્યુટિશિયન, વેલનેસ તથા પ્લમ્બિંગ ટ્રેડ માટે સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી અદ્યતન લેબ બનાવવામાં આવી છે તથા જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સરકાર તરફથી ફાળવેલી સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડનો ઉદ્ઘાટન સમારોહ પણ યોજાયો હતો. ધી સાંસદ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ મીઠા, સાંસદ મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ હાજી મકબૂલ હુસેન સાલે, વિદેશી મહેમાનોમાં સઈદભાઈ કાલ્ટન, મુસ્તાકભાઈ ગની, દાઉદભાઈ અદા, મયુદ્દીનભાઈ કોચા, હાજી મુસા અહેમદ વલી, ગામના અગ્રણીઓ નાગરિકોમાં ઉમરજીભાઈ ગની, ગુલામભાઈ એડ્રેસી તથા કમિટીના તમામ સભ્યો, શાળાના આચાર્ય તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય ઇમરાન તેમજ શાળા પરિવારની હાજરીમાં કરજણ સિનોર તથા પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે 3 લેબ તથા સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1920માં રજવાડી બેન્ડસ્ટેન્ડ સંગીત સુરાવલી મ્યુઝિકથી રાજપીપળાનો સર વિનાયક રાવ વેડ ગાર્ડન ગુંજી ઉઠ્યું. આજથી 104 વર્ષ પહેલા જૂના બેન્ડના તાલ પર સંસ્કારી નગરી રાજપીપળામાં લોકો ઝૂમી ઉઠ્યા. રાજપીપળાના મહારાજા વિજયસિંહ ગોહિલ દ્વારા બનાવેલા બેન્ડ પર સંગીત સંધ્યા કાર્યક્રમ રાજપીપળાના સર વિનાયક રાવ વેદ ગાર્ડનમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુએસએના સુરભી ઓન સોવલ ગ્રુપના વિદેશી કલાકારો દ્વારા સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. ગ્રુપ મ્યુઝિકની તાલ પર સંસ્કારી નગરી રાજપીપળાના લોકો ઝૂમતા દેખાયા હતા. હેરિટેજ બેન્ડના સંગીતની ગૂંજ પર રાજપીપળાના લોકો સંગીતનું રસપાન કરતા દેખાયા હતા. દેશી વિદેશી કલાકારો દ્વારા સંગીતની રમઝટ જમાવવામાં આવી હતી અને સંગીતના તાલ પર વિદેશી કલાકારો નૃત્ય કરતા દેખાયા હતા. 104 વર્ષ પછી રાજપીપળાના સર વિનાયક રાવ ગાર્ડનમાં રાજપીપળાના રાજઘરાના વંશજો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજપીપળાના દરેક વર્ગના લોકો અને રાજપીપળાના જિલ્લા તેમજ તાલુકાના રાજકીય આગેવાનો દ્વારા સંગીતની મહેફિલ માણવામાં આવી હતી. આ મહેફિલમાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા, રાજપીપળાના ધારાસભ્ય દર્શાબેન દેશમુખ, રાજપીપળાના નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વકીલ મંડળ દ્વારા બાર એસોસિએશન પ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વકીલ મંડળ દ્વારા બાર એસોસિએશન પ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના અને જાણીતા વકીલો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખ તરીકે રમેશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ શાહ, મંત્રી તરીકે શહેજાદભાઈ મેમણ ચૂંટાઈ આવ્યા હતા. નસવાડી વકીલ મંડળની બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી તરીકે કુલદીપ એન રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નસવાડી વકીલ મંડળનું જે ઇલેક્શન હતું, પણ તેમાં દરેક વકીલોએ પોતપોતાની રીતે ઇલેક્શન નહીં પણ સિલેક્શન કરી અને નસવાડીમાં એક દાખલો બેસે એવું વાતાવરણ ઊભું કરેલું છે. અને નસવાડીમાં દર વર્ષે પરંપરાથી ચાલી આવેલ ઇલેક્શન નહીં પણ સિલેક્શનની પદ્ધતિથી આજરોજ જે સિલેક્શન કર્યું છે એમાં પ્રમુખ તરીકે હું રમેશ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જે.બી. શાહ, સેક્રેટરી તરીકે એસ.વાય. મેમન અને સહ સેક્રેટરી તરીકે શ્રી એ.પી. યાદવની નિમણૂક કરવામાં આવી છે. એ બદલ તમામ નસવાડી વકીલ મંડળનો હું ખૂબ આભાર માનું છું. આ તબક્કે વધારે નહીં બોલતા એટલું હું કહીશ કે જે નવા જે જુનિયર વકીલો છે એમને પ્રોત્સાહિત કરીશું. નવા વકીલોને જે સુવિધાઓ મળતી હશે તે આપવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ જ વસ્તુ આજ રોજ પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે. ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે. મંત્રી તરીકે મારી એટલે શહેજાદભાઈ મેમણની વરણી કરવામાં આવેલી છે અને સહમંત્રી તરીકે અશ્વિન પી યાદવની નિમણૂક કરવામાં આવેલી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા ખાતે થયેલા દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશને દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ નહીં લડવાનું નક્કી કરવામાં આવ્યું. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન. બે પેનલ વચ્ચે જંગ. ભરૂચ બાર એસોસિએશનના 853 સભ્યો. અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ તરીકે ચૂંટાયા. એડવોકેટ પીપી સોલંકીની પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા. સતત ચોથા વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં સમીર વકાણીની ચોથી વાર હાર. 171 મતદાન સામે 104 મત મેળવી પીપી સોલંકીનો ભવ્ય વિજય. અંકલેશ્વર જીઆઈડીસીમાં વહેતી ઉકાઈ કેનાલમાં ગંદકીની ભરમાર. જોગર્સ પાર્ક નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. નોટિફાઈડ અને ઉકાઈ કેનાલ વિભાગ દ્વારા સફાઈ કરે જરૂરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.